તાપીથી સમાચાર વ્યારામાં જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવા મુદ્દે વિરોધ થયો। આદિવાસી સમાજના લોકોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ખાનગીકરણના વિરોધમાં આદિવાસી સમાજે રેલી યોજી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। હોસ્પિટલ બચાવવા માટે જે ધરણા પર બેઠા હતા અનિશ્ચિત સમયના, એનો આજે 19મો દિવસ છે અને એના સમર્થનમાં આજે હજારો લોકો રોડ પર ઉતરી પડ્યા છે અને કલેક્ટરને આવેદન આપવા માટે ગયા છે વિવિધ આદિવાસીઓના પ્રશ્નોને લઈને। જેમ હોય કે દીપડા રેસ્ક્યુ સેન્ટર, હાઈવે 56, ગુડસ ટ્રેન અને આ હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલને પ્રાઇવેટીકરણ કરવા જઈ રહ્યા છે એના વિરોધમાં જે ધરણા પર બેઠા છે। તો આજે બહુ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરીને સરકારને એક જ મેસેજ આપવા માંગે છે કે તમે આદિવાસીઓને માનવ સમજવાની કોશિશ કરો। અમે પણ એક જીવ છેલ્લા ગત દિવસની અંદર 3મી તારીખથી જે સરકારી હોસ્પિટલ જે ખાનગીકરણ માટે થવા જઈ રહી છે એ માટે અમે ધરણા પર બેઠા હતા અને સરકારશ્રીએ વાયદો કર્યો હતો કે આ સરકારી હોસ્પિટલને અમે ખાનગીકરણ નહીં થવા દઈશું અને લેખિતમાં જવાબ આપીશું। તો હજુ સુધી